શું કરે છે ગોવાળિયા? બાળકૃષ્ણ લીલા સંભળાવવાનું વચન તો આપ્યું તું અને કઈ સંભળાવતા તો છો નહીં. એમાં ગુસ્સે ન થા ગોવાળિયા. મને આવડતી હોત તો જરૂર સંભળાવત. ના સંભળાવતા આવડતી હોય તો મારી જેમ જીબડા કાઢતા તો આવડે છે ને, એમ કરો. રહેવા દે, આવડી ઉંમરે મને એ નહીં આવડે. ના, હવે તો જીબડી કાઢો તો જ રહેશે. તો આ ચાલે. ગોવાળિયા, ગોવાળિયા, ગોવાળિયા ન જા ગોવાળિયા, ગોવાળિયા ન જા ગોવાળિયા, રોકાઈ જા ગોવાળિયા. તો કાઢો જીબડી. અરે તું કહે તો હું ગોઠણ પર ચાલું, તારા માટે હું બાર ચેષ્ટા કરું, તું રાજી થાય તો હું તારા માટે જીભ કાઢું, પણ તું પાછો આવતો રે ગોવાળિયા. તો કાઢો જીબડી. ગોવાળિયા, ગોવાળિયા, જો તું એમ રાજી થતો હો તો લે. ગોવાળિયા, તારે બાળકૃષ્ણ લીલા સાંભળવી છે ને? હા. તો સાંભળ. જો 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 આજે ગોકુળમાં ક્યાંય આનંદ સમાતો નથી. નંદને ઘેર આનંદનો ઓઘ ઉછળી રહ્યો છે. એમને ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. સૌ જય જયકાર કરતા બોલી રહ્યા છે. નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. પછી કનૈયો મોટો થવા લાગ્યો ને એક દિવસ માતા જશોદાને ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? કેવો લુચ્ચો છે, જાણે છે તોય પૂછે છે. લાલજીની લીલા જેવી છે, જેમ જાણો જેમ સાંભળો એમ વધુ વાલી લાગે. જો સાંભળ, કનૈયો માને શું કહે છે. મૈયા મારી કે વધે નહીં છૂટી, મૈયા મારી કે વધે નહીં છૂટી, મુझ કરતા બલરામ ભાઈની ચોટી કેવી મોટી, દૂધ ને માખણ ખાવું હું તોય હજુ કેમ છોટી, મૈયા મારી કે વધે નહીં છૂટી. સાંભળીને કનૈયાની ફરિયાદ? એ તો સાંભળી, પછી શું થયું એ કહો ને. કેવો ઉતાવળો, કેવો અધીરો. માખણ મિશ્રીની ચોરીની વાત સાંભળવા તો આકડો ને અધીરો થયો. લે સાંભળ. કનૈયો તેવડા ગોપ બાળકોને ભેગા કરી કોઈ ગોપીની ઘેર ચોરી કરવા ગયો. એક આવ્યો રે ગોવાળીઓ અહીંથી, એક આવ્યો રે ગોવાળીઓ તઈથી, એક કૂદે ઉચ્ચ થપડાની મહીથી, જુએ આમ જુએ તેમ, જુએ આમ જુએ તેમ માના ભયથી. મને તો ચપચપ માખણ ચોરી ખાતો કનૈયો બહુ જ ગમ્યો. ગમ્યો તો મને, પણ ગોપીઓએ જ્યારે માખણ ચોરીની ફરિયાદ જશોદા માતાને કરી ને જશોદા માએ કનૈયાનો કાન ચાલીને એને ધમકાવ્યો, ત્યારે માખણ ચોટેલ મોઢે કનૈયો રિસાતો ખીજાતો માને મનાવી લે છે, ત્યારે મને વધુ ગમ્યો. એ મને સંભળાવો ને. લે, એના જ શ્રીમુખે સાંભળ. મૈયા
મજા તો હવે પડશે ગોવાળિયા. એકવાર કનૈયો છાનો માનો જમના કિનારે જઈ ચડ્યો ત્યારે કાંઠે વસ્ત્રો ઉતારી જમનામાં સ્નાન કરવા પડેલી ગોપીઓના વસ્ત્રો લઈ કનૈયો કદમના ઝાડ પર ચડી ગયો. પછી તો ગોપીઓને ખૂબ મનાવ્યો, ખૂબ વિનંતીઓ કરી, ખૂબ આજીજી કરી. ત્યારે એણે વસ્ત્રો પાછા આપ્યા. વસ્ત્રો પાછા મેળવ્યા પછી એક ગોપી જશોદામાને ફરિયાદ કરવા આવી. सुनो 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 जशोदा माई सुनो 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 जशोदा माई चुंदड़ी मोरी चोरी गयो तारो तारो श्याम सुंदर कन्हई सुनो 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 जशोदा माई પછી પેલી ફરિયાદ કરવા આવેલી ગોપીઓનો કાનજી મહારાજે માર્ગમાં પાલવ પકડ્યો. કેમ? મહીના દાણ લેવા. એ ક્યાં જતી હતી? બીજી ગોપીઓ જોડે મહી વેચવા. દાન લીધા વગર નહીં જવા દઉં. એટલે ગોળીઓ ઘેરી લ્યો ગોપીઓને. લે કાનુડા, તારે શું જોઈએ છે? મારી સાથે રાસે રમો. હજી તો અમારે મહી વેચવા છે, ત્યાંથી પાછા વળીને ઘરકામ કરવા છે. તને ખબર છે અમારે ઘરે કેટલા કામ છે? કામ ગમે તેટલા હોય, પણ મારી સાથે રાસે તો રમવું જ પડશે. રમો છો કે નહીં? કામ છે કામ છે કામ છે નંદલાલ નહીં રે આવ ઘરે કામ છે काम छे काम छे काम छे नंदलाल नहीं रे आओ भले काम छे આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમના કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમના વચમાં ગોકુળિયો ગામ છે काम छे काम छे काम छे काम छे નંદલાલ નહીં રે આવ ઘરે કામ છે काम छे काम छे काम छे नंदलाल नहीं रे आओ भले काम छे ગોવાળિયા, તને કૃષ્ણ લીલા ગમી ને? હા, બહુ ગમી. આપણા મંદિરમાં તો કોઈ દેખાતું નથી. અને એ મોટો મેળો ભરાવાનો છે. આ ગાને ઉઘાડો પાડવો જ પડશે, નહીં તો આજુબાજુના મંદિરોને ઉજ્જડ કરી નાખશે તો આપણો ધર્મનો ધંધો બંધ થઈ જશે. ચોરી 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 મંદિરમાં ચોરી. શું થયું? ભગવાનને ધરાવેલા ભોગના થાળમાં ખોરાકનો કટકોય નથી. નક્કી કોઈ ભૂખ્યો ચોર આવીને આખો થાળ સાફ કરી ગયો. આખો થાળ સાફ કરી ગયો? ભગવાનના મંદિરમાં ચોર? હું તો તમને રોજ જમાડું છું. આજ તમારા તે ભાવનું ભાતું મને જમાડ્યું.
લીલા સાંભળીને લુચ્ચાઈ શરૂ કરીને મારા હાથે જમી જતું રહેવું છે? ભલે હું ભૂખ્યો રહું. કાં? તમને લુચ્ચાઈ લાગતી હોય તો આપણે મારક કાઢીએ. આ ભાતામાંથી તમે મને જમાડજો અને હું તમને જમાડીશ. બસ. તો મારો અવતાર ધન્ય થઈ જાય. 84 લાખ ફેરાની ભૂખ ભાગી જાય. લ્યો, ચાલો. આ અંત કોની જોડે વાત કરતો હશે? ભગવાન જોડે. આ આંધળો જાદુગર લાગે છે, તાંત્રિક દેખાય છે. કોને ખવડાવે છે, કોણ ખાય છે, કઈ ખબર જ પડતી નથી. ખાય છે ખવડાવે છે તો ઠીક, પણ કઈ દેખાતું નથી, છતાં ખોરાક ક્યાંથી આવે છે? એટલે કુંવરિયા, તારે રાધા કૃષ્ણની સ્નેહલીલા સાંભળવી છે ને? તો સાંભળો. તમે કરેલ, તમે આપેલ, તમે જ પ્રેરેલ તમારી સ્નેહલીલા તમને સંભળાવી તમને જ અર્પણ કરું છું. जाओ नहीं बोलूं नंद लाला, जाओ नहीं बोलूं नंद लाला, मुरलीधर मतवाला, जाओ नहीं बोलूं नंद लाला, जाओ नहीं बोलूं. तू काळो तारी मुरली काळी, प्रीत रीत काळी, कामळी काळी, जे काठी तू रास रमाडी, ए कालिंदी काळी काळी, मने केम बनाव दमिठाला, मुरलीधर मतवाला, जाओ नहीं बोलूं नंद लाला, जाओ नहीं बोलूं, नहीं बोलूं, नहीं बोलूं. ओ वृषभान दुलारी, ओ वृषभान दुलारी, प्रीतनी रीते रमता रमता રીસ લાગે ના સારી, ઓ વૃષભાન દુલારી, ઓ વૃષભાન દુલારી. છોને મારા તન મન કાળા, છોને પ્રીતરીત કાળી, ભલે ઠગારી મુજ આંખોમાં તુજ રૂપની ચિનગારી, ઓ વૃષભાન દુલારી, ઓ વૃષભાન દુલારી. ભક્તજનો, આજ કેટલાય દિવસથી એક ભયંકર ન થવાનું થઈ રહ્યું છે. મંદિરમાં ભગવાનને ભોગમાં ધરાવવામાં આવતા થાળમાંથી બધું જ ખાવાનું ખલાસ થઈ જાય છે. ભક્તોને વેચવા માટેનો પ્રસાદ પણ વધતો નથી. મને શંકા છે કે આ ધરતી ઉપર કોઈ તાંત્રિક, કોઈ માંત્રિક, કોઈ કાપાલિક જપનો જાદુગર આવે લાગે છે. અને આપણા ભક્તોની પવિત્ર ફરજ છે કે ભગવાનના ભોજન સાથે રમત રમતા એ અધર્મીને ઉઘાડો પાડવો જ જોઈએ. હું તો એમ કહું છું કે દુષ્ટને શિક્ષા થવી જ જોઈએ. બોલો, છે કોઈ એવો નીચ માણસ તમારી નજરમાં? મહારાજ, છેલ્લા કેટલાક દિવસથી મેં એક આંધળાને અવનવા જાદુ કરતા જોયો છે. મને તો એના પર શંકા આવે છે. શંકાથી તો સત્યાનાશ થાય છે. ધર્મમાં શ્રદ્ધાથી જ ઉદ્ધાર થાય છે. માટે તો હું કહું છું કે જેના ઉપર શંકા છે એ સાચો છે કે ખોટો, ધર્મી છે કે અધર્મી, પરધર્મી છે કે વિધર્મી, તેની ખાતરી લઈને તેના કરતૂતોને બધાને જ ઉઘાડા પાડવા જોઈએ. ભગવાને શ્રી કૃષ્ણ ગીતામાં પણ એ જ કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ. મહારાજ, એ આંધળો હોવા છતાં વહેલી પ્રભાતના અંધારામાં એકલો નદીએ સ્નાન કરવા જાય છે અને એકલો પાછો આવે છે. આપણે પૂછીએ તો કહે છે કે મને તો દોરનારો આ રહ્યો, આપણે જોઈએ તો કોઈ દેખાય નહીં.
આંધળો છે કે દેખતો, સાચો છે કે માયાવી, તેની બધી જ ખાતરી કરી લઈએ. એ ચાલે તેના માર્ગમાંથી ભાલાની જેમ ભોકાય તેવા કાંટા પાથરી દો. એ દેખતો હશે તો તરીને ચાલશે, અને આંધળો છે તો કાંટા એના પગમાં ભાલાની જેમ ભોકાઈ જશે અને ભોં ભેગો થઈ જશે. તમે લોકોએ કાંટા પાથર્યા હતા કે કાંકરા? અરે અમે તો ભાલાની જેમ ભોકાય એવા કાંટા પાથર્યા હતા. અહીં તો એકે કાંટો દેખાતો નથી. મને લાગે છે કે નક્કી તમે લોકોએ કઈ ભૂલ કરી છે. પણ કઈ વાંધો નહીં, હજી એ સમય છે. સ્નાન કરવા ગયેલો આંધળો પાછો ફરે ત્યાં સુધીમાં તેના માર્ગમાં ધગધગતા અંગારા પાથરી દો. એ માયાવીએ કાંટાના કાંકરા કર્યા હશે, પણ ધગધગતા અંગારા કઈ ઓછા એના જાદુમાં ઝડપાશે. જાઓ, જલ્દી કરો. હવે જોઈએ છે કે આંધળો આનાથી કેવી રીતે બચી જાય છે. અરે બચશે કેવી રીતે? આ અંગારા પર પગ પડતા જ પગ સ્થળ સડી જશે. ઉભા રહો, સંતાઈ જાઓ, આંધળો આવે છે. આને તો માયાવી કહેવો કે માયાપતિનો માનીતો, થક ઠેરવવો કે જગતપતિનો ભગત, જાદુગર જાણવો કે જગન્નાથનો પરમ સેવક, કંઈ જ સમજાતું નથી. જે નજરે જોવા છતાં સમજાતું નથી એ કદાચ ભગવાન જ સમજાવશે. ચાલો. તમારા પગમાં કાંટા, તમારા બંને પગના તળિયા દાજી ગયા છે પ્રભુ. મને માફ કરી દો. હું પામર તમારા પરમ ભક્તની કસોટી કરવા ગયો હતો. મને ખબર નહીં પ્રભુ, મને ખબર નહીં પ્રભુ કે એના પર આવી પડતી પીડા તમે ભોગવશો પ્રભુ. મને માફ કરી દો, મને માફ કરી દો ભગવાન. હું હમણાં સુરદાસના ચરણોમાં આલોડી તેની માફી માંગુ છું પ્રભુ. હમણાં જ માફી માંગુ છું પ્રભુ. તમે મારી આંખો ઉગાડી છે પ્રભુ, તમે મારી આંખો ઉગાડી. પુજારીજી બચાવો. આ ગારાના ફૂલે તો મારા હાથ બળી ગયા પુજારીજી. હાથ ને હૈયા તો આપણા કર્મે બાળ્યા છે ભાઈ. પણ મને તો કાંઈ બતરા થાય છે કે ઉપાય કરો પુજારીજી. ઉપાય એનો એક જ કે જેનો અપરાધ કર્યો છે એના પગે પડી એની જ દયા માંગીએ. ચાલો. ક્ષમા કરો સુરદાસજી, ક્ષમા કરો. અમને અપરાધીને ક્ષમા કરો સુરદાસજી. કોણ અપરાધી? કોના અપરાધી? કોઈ છાંટતું નથી ભાઈ. હજી હું મારા અપરાધોમાંથી છૂટ્યો નથી. ત્યાં બીજાને માફ કરનારો ક્યાંથી બનું? સૌને માફ કરનારો એક શ્રીહરિ. માગવી હોય તો એની માફી માગો. અમે ન કરવાનું આપને માથે કર્યું છે સુરદાસજી. એમાં ક્યાંક મારું ભલું હશે. હું પ્રભુને વધુ વાલો બન્યો હોઈશ. ઉપકાર તમારો ભાઈ. પણ સુરદાસજી, મારા હાથમાં તો કાળી બળતરા થાય છે સુરદાસજી. બળતરા ઠારવી હોય તો લ્યો કૃષ્ણ કનૈયાનું માખણ લગાડો બળતરા પર. તમારા હાથની તો શું, ભવ આખાની બળતરા મટી જશે. લ્યો લગાડો. હાથ બે હિમાલયની ઠંડક આવવા લાગી છે. ધન્ય સુરદાસજી, ધન્ય તમારી ભક્તિ. આજથી હું તમારા શરણે છું સુરદાસજી. શરણ સ્વીકારો એક શ્રી હરિનું. વંદન કરો એના ચરણે. એ સૌનું કલ્યાણ કરનારો છે. ગોવર્ધન નાથ કી, કૃષ્ણ મુરારી, રાધા બલિયારી, મુરલી મનોહર કૃષ્ણ કનૈયા લાલ કી જય.
તમે આવ્યા છો ચિંતામણી? આંખ નથી તોય ઓળખી કાઢી. અંતરચક્ષુએ ઓળખાણ પાડી. તમે તો મારા ગુરુ, મને પગે લાગી પાપમાં કાં પાડ્યો? પ્રણામ તો મારે તમને કરવા જોઈએ. તમે જ્ઞાન ન આપ્યું હોત તો આજે હું મિથ્યા જગતની વાસનામય માયામાં ગળા ડૂબ હોત. પ્રણામ ગુરુ. ભાઈ ખોવાડિયા, આજ સંસારના સર્વ કાર્યની પૂર્ણહૂતિ થઈ. મારો હાથ ચાલી અંદર લઈ જા. અંતર્યામી છો તોય અંતરની એક વાત કહેવી છે. કોણે એનો હાથ પકડ્યો હશે? કોઈ દેખાતું તો છે નહીં. દેખાય નહીં તેમ હાથ પકડીને દોરનારો તો એક જ, ઉપરવાળો, ઈશ્વર, પ્રભુ, પરમાત્મા. પ્રભુ, અનંત કાળ સુધી ત્રણેય ભુવનને આનંદમાં રસ્તરબોળ કરતી તમારી રાસલીલાના દર્શન કરાવો. બાળ સ્વરૂપ તો ઘણું જોયું, હવે મુરલી મનોહર રૂપ નિરખવું છે. એમાં સમય જવું છે, સમાપ્ત થવું છે. તથાસ્તુ.
बाह छुड़ाए जात हो निर्बल जान के मोहे हृदय ते जब जाओगे मर्द बदों